નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. આપણે પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. મિત્રો, આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણે ઓલરેડી થોડું ઘણું સમજી ગયા છે પ્રકરણ નંબર 11 દ્વારા. પ્રકરણ નંબર 11ની અંદર આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જોયા, એની પ્રક્રિયાઓ જોઈ અને એના દ્વારા આપણે બેક્ટેરિયાને કે અન્ય કોઈ બી સજીવને કેવી રીતે બદલી શકીએ, એમના જનીનો કેવી રીતે બદલી શકીએ અને એના દ્વારા આપણે વિવિધ ઉત્પાદનો કેવી રીતે મેળવી શકીએ એના વિશે સવિસ્તાર ચર્ચા કરી. તો હકીકતમાં શક્ય છે, આવું કંઈ થયું છે, એના ઉદાહરણો છે આપણી પાસે. તો આ બધા જ ઉદાહરણો આપણે આજે જોઈશું. આ ચેપ્ટરની અંદર આપણે તેના જે પ્રયોજનો થયા છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના વિશે ચર્ચા કરીશું. અહીં આપણે શું કરીએ છીએ તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો બનાવીએ, ફૂગ બનાવીએ, વનસ્પતિ અને પ્રાણીઓ નિર્માણ કરીએ છીએ. તમે યજમાન કોષ કયો ઉપયોગ કરો છો તેના ઉપર. તો જો તમે યજમાન કોષ તરીકે સૂક્ષ્મજીવો એટલે બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો, ફૂગનો ઉપયોગ કરો છો, વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરો છો, જે બી હોય, તો આ યજમાન કોષની અંદર આપણે બહારથી કોઈ જનીન દાખલ કરીએ, બરાબર છે, અને એના દ્વારા ઔદ્યોગિક સ્તરે બાયોફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થોનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર. તો અહીં બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ તેના વિશે ચર્ચા કરીએ. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે એ ચિકિત્સા શાસ્ત્રમાં કરીએ, ડાયગ્નોસિસની અંદર એટલે કે સારવાર જે આપણે છે, રોગો સામે રક્ષણ, એની સારવાર, નિદાન વગેરેમાં કરીએ. તેની અંદર નિદાન એટલે કે ચોક્કસ રોગોની ઓળખ માટે. ત્યાર પછી ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકોનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે કરીએ એના વિશે આપણે ટૂંક સમયમાં અભ્યાસ કરીશું. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય ઉત્પન્ન કરીએ એટલે શું? તો એક ઉદાહરણ અહીં આપેલું છે, સોનેરી ચોખા. બરાબર. સોનેરી ચોખા જે છે એની અંદર સામાન્ય સોનેરી ચોખા કરતાં આ જીનેટિકલી મોડિફાઈડ સોનેરી ચોખાની અંદર વિટામિન એ વધુ માત્રામાં જોવા મળે છે. ત્યાર પછી બાયોરેમેડિએશન આપણે જોઈશું એના વિશે, અપશિષ્ટ સુધારણાઓ અને ઉર્જા ઉત્પાદન. બરાબર. કેટલાક આપણે મુદ્દાઓ અહીં આ ચેપ્ટરની અંદર આમાંથી જોઈશું. બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રો. તો બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રોમાં અહીં 3 મુદ્દાઓ આપણે ચર્ચા કરીશું. પહેલું, સુધારેલ સજીવ આપણે નિર્માણ કરીશું. સુધારેલ સજીવ એટલે શું કે એની અંદર આપણે બહારથી જનીનને દાખલ કર્યો છે જે ચોક્કસ લક્ષણો પ્રસ્થાપિત કરશે, પ્રદર્શિત કરશે, અને અહીં આવા સૂક્ષ્મજીવો દ્વારા આપણે શુદ્ધ ઉત્સેચકો સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો ઉત્પન્ન કરાવીએ છીએ. બરાબર. એટલે ચોક્કસ ઉત્સેચકો આના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી આપણે ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીએ છીએ. ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ એટલે શું? તો બાયોરિએક્ટર જોયું આપણે આના પહેલાંના ચેપ્ટરની અંદર. એ બાયોરિએક્ટરની અંદર આપણે ઇષ્ટતમ પરિસ્થિતિઓ પૂર્ણ આપીશું અને જેના દ્વારા આપણને ઉત્પાદન વધુ મળશે. અનુપ્રવાહ સંશોધન. અનુપ્રવાહ સંશોધન એટલે શું? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરીએ છીએ. તો બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રોમાં 3 સ્ટેપ છે. પહેલાં આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવાનું એટલે કે રૂપાંતરિત કરવાનો, સજીવને બહારથી જનીન દાખલ કરીને ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી કરવાની, અને ત્યાર પછી એના દ્વારા ઉત્પાદન મેળવવાનું. ખેતીવાડીની જો વાત કરીએ આપણે, તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જણાવો. તો અન્ન ઉત્પાદન વધારવા માટેના 3 વિકલ્પો છે. આપણે અન્ન ઉત્પાદન કેવી રીતે? પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે અન્ન ઉત્પાદન શા માટે વધારવું જોઈએ? કારણ કે એની માંગ છે. માંગ કેમ છે? કારણ કે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. જેટલી વસ્તી વધારે એટલું ખોરાકની માંગ વધારે. તો એની પૂર્તિ કેવી રીતે કરી શકે? તો ખેતીવાડીની અંદર આપણે જોવા જઈએ તો પહેલું, એગ્રોકેમિકલ આધારિત ખેતી કરવાથી. એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે કે અહીં રસાયણોનો ઉપયોગ કરી શકીએ, ખાતરોનો ઉપયોગ કરી શકીએ. બરાબર. એના દ્વારા આપણે ખેતી
કરીને વધુ પાક ઉત્પાદન કરાવી શકીએ. કાર્બનિક ખેતી એટલે કે છાણિયું ખાતરનો ઉપયોગ કરીને આપણે ખેતી ઉત્પાદનમાં વધારો કરી શકીએ. અને ત્રીજું છે જનૈનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. પહેલું કયું? એગ્રોકેમિકલ એટલે રસાયણનો ઉપયોગ કરીને, ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ વગેરે વગેરેનો ઉપયોગ કરીને. કાર્બનિક ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ કે જેની અંદર આપણે ફક્ત અને ફક્ત શેનો ઉપયોગ કરીશું? મેન્યુઅર એટલે કે છાણિયું ખાતરનો ઉપયોગ કરીશું. બરાબર છે. કોઈ રસાયણનો ઉપયોગ ક્યાં તો ન્યૂનતમ કરવાનો ક્યાં તો નહીં કરવાનો. ત્રીજું જનૈનિક ઇજનેરી પાકો દ્વારા ખેતી. હવે આ શું છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે જે પહેલાં પાક ઉત્પન્ન કરતા હતા ને એના કરતાં 3 ગણું અન્ન ઉત્પાદન કરી રહ્યા. તે છતાં પણ આ પૂરતું નથી. આજની જે વસ્તી છે બરાબર એની સામે આ પૂર્તતા થતી નથી. તો વધારાનું ઉત્પાદન છે. વધારાનું ઉત્પાદન તમે કેવી રીતે કરી શકો? તો પાકની સુધારેલી જાતો દ્વારા. પાકની સુધારેલી જાતો એટલે શું? તો આપણે સંકરણની પ્રક્રિયા કરાવીએ. 2 જુદા જુદા છોડ કે જેની અંદર વિશિષ્ટ લક્ષણો હોય એની વચ્ચે સંકરણ કરાવી અને એના દ્વારા જે પ્રાપ્ત થતું બાળક છે, બાળ છોડ છે, એની અંદર બંને લક્ષણો હાજર હોય એવા બાળક વનસ્પતિઓનો પસંદગી કરીને અને એના દ્વારા ઉત્પાદન મેળવીએ. તો પાકની સુધારેલી જાતો. ત્યાર પછી કુશળ વ્યવસ્થાપન અને મહાવરો દ્વારા. એટલે શું? આપણે ચોક્કસ ખેતીના જે સંસાધનો છે, જે રીતો છે, પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. અને એગ્રોકેમિકલનો ઉપયોગ કરીને, એગ્રોકેમિકલ્સ એટલે કે રસાયણનો ઉપયોગ કરીને, ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરીને. પરંતુ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો એ ખેડૂતો માટે કેવો છે? ખૂબ ખર્ચાળ છે. ખૂબ ખર્ચાળ એટલે ખૂબ જ ખર્ચાળ છે. તો આની સામે આપણે એવી કોઈ પદ્ધતિ ઉત્પન્ન કરીએ કે જેના દ્વારા ઉત્પાદન બી વધુ મળે અને ખર્ચો બી ઓછો થાય. તો વૈકલ્પિક રસ્તો કયો છે? તો આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને અને ખાતર અને રસાયણોનો સૌથી ઓછામાં ઓછો ઉપયોગ કરી આપણે શ્રેષ્ઠ ઉત્પાદન કરવું. આનો એક અને એકમાત્ર ઉકેલ છે જનીન પરિવર્તિત પાકો. તો જનીન પરિવર્તિત પાકો એટલે શું? જનીન પરિવર્તિત સજીવ એટલે શું? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવાય. શું કહેવામાં આવે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. અને આગળનું ચેપ્ટર યાદ કરીએ આપણે. ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયા હતો બરાબર. એની અંદર બહારથી આપણે પરજાત જનીન દાખલ કર્યો. કયો? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન. તો આને કહેવાશે જનીનિક પરિવર્તિત બેક્ટેરિયા. તો આવી જ રીતે જનીનિક પરિવર્તિત સજીવો આપણે બનાવવા પડે. શેના માટે? વૈકલ્પિક રસ્તાઓ શોધવા. શેના માટે? તો વધારાનું ઉત્પાદન મેળવવા માટે. આપણે અહીં વનસ્પતિને પ્રાધાન્ય આપીશું, પરંતુ જોઈ લઈએ આપણે. જનીન ઈચ્છિત લક્ષણો મેળવવા માટે પરિવર્તિત કરીએ છીએ. કોને કોને? બરાબર છે. એટલે કે જનીન દાખલ કરીને આપણે ઈચ્છિત લક્ષણો મેળવીએ. બરાબર. તો અહીં આપણે કોને કોને પરિવર્તિત કરી શકીએ? વનસ્પતિને પરિવર્તિત કરી શકીએ, ફૂગ, બેક્ટેરિયા, પ્રાણી. હવે જે કોષની અંદર તમે બહારથી જનીન દાખલ કરશો એટલે પરિવર્તિત થઈ ગયું કહેવાય. તમે જો યજમાન તરીકે વનસ્પતિ કોષ લઈ શકો, ફૂગનો કોષ લઈ શકો, બેક્ટેરિયાનો લઈ શકો અથવા પ્રાણીનો લઈ શકો. આજે ચર્ચા કરીએ આપણે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ. તો તમે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ કેમ બનાવશો? શેના માટે બનાવશો? તો તમારામાંથી કોઈ જવાબ આપશે મને કે સર વધુ ઉત્પાદન મળે એના માટે. બરાબર. વધુ ફળ આપે, વધુ બીજ આપે એના માટે. આ સિવાય બી ઘણા બધા કારણો માટે આપણે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ ઉગાડી શકીએ. તો અજૈવિક તાણ સામે રક્ષણ આપવા માટે. અજૈવિક તાણ એટલે શું? ભાઈ આપણને ખબર છે કે વનસ્પતિઓ જે છે વનસ્પતિઓને ઇષ્ટતમ પરિસ્થિતિ જોઈએ. ચોક્કસ તાપમાન જોઈએ, ચોક્કસ આબોહવા જોઈએ, સૂર્યપ્રકાશ ચોક્કસ માત્રામાં જોઈએ, ખાતર ચોક્કસ માત્રામાં જોઈએ, ત્યાર પછી પાણી ચોક્કસ માત્રામાં જોઈએ. બરાબર. ક્ષાર વધારે નહીં હોવું જોઈએ. જો આ બધું અનિયમિત હશે તો પછી વનસ્પતિ ઉગશે જ નહીં અથવા તો જે ઉત્પાદન આપવું જોઈએ તો ન આપે. તો આપણે વનસ્પતિ જેવી બનાવવાની કે જે અજૈવિક તાણ સામે રક્ષણ મેળવતી હોય. જેમ કે શીત, વધારે પડતી ઠંડી, ત્યાર પછી અછત એટલે કે પાણીની અછત, વધુ પડતો ક્ષાર, ત્યાર પછી વધુ પડતી ગરમી વગેરે સામે તે સહિષ્ણુ થાય. બરાબર. એવી વનસ્પતિઓ આપણે અહીં બનાવી શકીએ. શેના દ્વારા? જનીન પરિવર્તિત પાકો દ્વારા.
જીવાતનાશક અને રસાયણો પરની નિર્ભરતા ઘટાડવા, એટલે કે જંતુ પ્રતિરોધક પાકો બનાવે, એવા પાકો કે જે જંતુ સામે પોતે રક્ષણ મેળવે, પોતાનું રક્ષણ જાતે કરશે. આપણે કશું કરવાની જરૂર નથી, કોઈ દવા છાંટવાની જરૂર નથી, પેસ્ટિસાઇડ્સ ઇન્સેક્ટિસાઇડ્સ છાંટવાની જરૂર નથી, પોતે રક્ષણ કરશે. તો એક ક્વેશ્ચન થાય, સર કેવી રીતે? તો આવી રીતે બીટી કપાસ આપણે ઉદાહરણ જોઈશું ટૂંક સમયમાં કેવી રીતે રક્ષણ કરે છે. લણણી પછી, એટલે કે તમે અત્યારે ભાત કાપવાની સિઝન છે, બરાબર, ભાતની લણણી થઈ રહી છે, તો તમે જોયું છે કે આપણે ભાત કાપી નાખીએ પછી એને તાપમાં સૂકવવું પડે, તો ઘણીવાર વરસાદ પડે તો એ ખરાબ થઈ જાય. ત્યાર પછી પણ આપણે એને ઝાપટીના જે બીજ છે એ બીજને આપણે જ્યાં સ્ટોર કરેલા હોય ત્યાં પણ ઘણીવાર તાપમાન બદલાવાથી, ભેજ વધી જવાથી અથવા તો અન્ય જે ઉપદ્રવો છે જેમ કે ઉંદર છે, અન્ય ઉપદ્રવો છે, એના દ્વારા પણ એને નુકસાન થતું હોય. તો આપણે એવા જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ બનાવવાના છે કે જે લણણી પછી થતા પાકને થતા નુકસાનને પણ ઘટાડે, એટલે કે એની સામે પણ પોતાનું રક્ષણ કરી શકે. વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાતા ખનિજ ક્ષારોની કાર્યક્ષમતામાં વધારો, એટલે શું કે આપણે વનસ્પતિ જેવી બનાવવાની કે જે જમીનમાંથી જે ખનિજ પોષક દ્રવ્યોનું ગ્રહણ કરે છે એ ખનિજ પોષક દ્રવ્યોનો મેક્સિમમ ઉપયોગ કરીને પોતાની વૃદ્ધિ કરે. બરાબર છે. ઘણીવાર એવું થાય, તમારામાંથી એવા વિદ્યાર્થીઓ પણ છે જે પુષ્કળ ખાતા હોય, બરાબર, પરંતુ શરીરની વૃદ્ધિ જ નહીં થતી હોય. કેમ? એમનું શરીર એને ગ્રહણ નથી કરી શકતું. આ બધું આપણા જનીનોમાં પણ આવેલું હોય, એના ઉપર પણ નિર્ભર કરે. અને ઘણા એવા હોય કે ખૂબ ઓછું ખાતા હોય તો એ શરીર એકદમ હૃષ્ટપુષ્ટ હોય, તાકાતવર હોય, મસ્ક્યુલર હોય. તો આપણે વનસ્પતિ પણ એવું જોઈએ કે ઓછું ખનિજ ક્ષાર ગ્રહણ કરે અને જેટલો બી ગ્રહણ કરે બધાને ઉપયોગ કરે બરાબર રીતે અને વૃદ્ધિ કરે, જેનાથી શું થશે? જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. ખોરાકનું પોષણકીય મૂલ્યમાં વધારો કરવો, એટલે શું? આપણને જે બીજ, ફળ મળે છે એમાં પુષ્કળ પ્રમાણમાં, વધુ માત્રામાં સારી ગુણવત્તાવાળા પોષક મૂલ્યો હોય. આપણે ચર્ચા કરીને સોનેરી ચોખા, તો તેમાં ખાલી જગ્યા વધુ પ્રમાણમાં હોય છે, એક્ઝામમાં પૂછાય છે. તો વિટામિન એ શું વધારે પ્રમાણમાં હોય મિત્રો? વિટામિન એ. કૃષિમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, ચાલો એના ઉદાહરણ જોઈએ આપણે. તો જીવાતોનો પ્રતિકાર કરી શકે તેવી વનસ્પતિઓ આપણે બનાવવાની છે. જીવાતો સામે પ્રતિકાર કરી શકે એવી, આપણને ખબર છે કે વનસ્પતિ જે છે, વનસ્પતિને જીવાતો ખૂબ નુકસાન પહોંચાડે, એના પાંદડા ખાઈ જશે, એનામાં રોગ કરશે. એના લીધે શું થાય? તો એના લીધે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થાય અને વનસ્પતિ ઉત્પાદન ઓછું આપે. વનસ્પતિ પાસેથી આપણે શું આશા રાખીએ? ઉત્પાદનની આશા રાખીએ. તો એ જ ઓછો થાય એ આપણને નહીં ચાલે. તો જીવાતો સામે આપણે એનું રક્ષણ કરીએ રસાયણો છાંટીને, એના કરતાં જાતે રક્ષણ કરે તો કેટલું સારું. બાયોટેકનોલોજીમાં શક્ય છે. તો જંતુનાશકનો ઉપયોગ અહીં ઘટાડી શકાય આના દ્વારા. આપણે દવા છાંટવાની જરૂર નથી, વનસ્પતિ જાતે જ પોતાનું રક્ષણ કરશે. અહીં એના માટે એક ઉદાહરણ છે. આપણે આના પહેલાંના ચેપ્ટરમાં પણ આ વસ્તુ ભણી ગયા છે કે બેસિલસ થુરેન્જીયસિસ જે છે એ બેસિલસ થુરેન્જીયસિસ નામના બેક્ટેરિયા પોતે એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે, પ્રોટીન ઉત્પન્ન કરે છે, જેને ક્રાય પ્રોટીન કહેવાય. બરાબર, સ્ફટિકમય ક્રાય પ્રોટીન. એ સ્ફટિકમય ક્રાય પ્રોટીન જ્યારે કેટલાક કીટકોના શરીરમાં દાખલ થાય ત્યારે એ કીટકોને મારી નાખે. તો અહીં શરૂઆતમાં આપણે કેવી રીતે ઉપયોગ કરતા હતા? તો શરૂઆતમાં અહીં આપણે આ જે બેસિલસ થુરેન્જીયસિસ છે, બેસિલસ થુરેન્જીયસિસ બેક્ટેરિયાનો છંટકાવ કરતા વનસ્પતિ ઉપર, બરાબર. અને આ કીટકો જ્યારે આ બેક્ટેરિયાને ખાતા ત્યારે પોતે મૃત્યુ પામતા હતા. હવે આપણે શું કરવાનું છે? આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાના નથી. વનસ્પતિની અંદર આ બેક્ટેરિયામાંથી બીટી વિષ ઉત્પન્ન કરવા માટે જવાબદાર જે પ્રોટીનનો જનીન છે એ જનીનને, બીટી વિષ ઉત્પન્ન કરનાર જે જનીન છે એ જનીનને બહાર કાઢીશું અને એ જનીનને વનસ્પતિની અંદર નાખી દઈશું. એટલે હવે વનસ્પતિ જ્યારે વૃદ્ધિ પામે ત્યારે વનસ્પતિના દરેક કોષની અંદર આ જનીન હાજર છે. આ જનીનને ક્રાય જનીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રાય જનીન. ક્રિસ્ટલાઇન પ્રોટીન ઉત્પન્ન કરતો હોવાથી એને શું કહેવામાં આવે? ક્રાય જનીન. ક્રાય જનીન. તો આપણે આ ક્રાય જનીનને બેસિલસ થુરેન્જીયસિસમાંથી અલગ કર્યો અને
વનસ્પતિ કોષની અંદર દાખલ કરી દીધો અને આ વનસ્પતિ કોષમાંથી વનસ્પતિ ઉત્પન્ન કરી. હવે આ વનસ્પતિના દરેક કોષની અંદર આ જનીન હાજર છે એટલે સ્વાભાવિક છે એ જનીન શું કરશે, આ ક્રિસ્ટલાઇન પ્રોટીન એટલે કે વિષકારક પ્રોટીન ઉત્પન્ન કરશે. હવે કીટક જ્યારે આ વનસ્પતિના કોષોને ખાશે ત્યારે એ કોષો એના અન્નમાર્ગમાં જશે અને મૃત્યુ પામશે. ઉદાહરણો જોઈ લઈએ આપણે. તો અહીં બાયોપેસ્ટિસાઇડ્સનું જે નિર્માણ છે એ નિર્માણ બાયોટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું અને એના દ્વારા બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ચોખા, ટામેટા, બટાકા, સોયાબીન વગેરે ઉત્પન્ન કરવામાં આવ્યા. તમે આના વિશે સાંભળ્યું હશે. એક ઉદાહરણ જોઈએ આપણે, બીટી કપાસ. તો બીટી કપાસ જે છે, બીટી કપાસ કોની સામે પોતાનું રક્ષણ કરી શકે બાયોટેકનોલોજી દ્વારા. અહીં જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ છે. આ શેનું ઉદાહરણ છે? જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિનું ઉદાહરણ છે. અને એ કયા કીટકો સામે પોતાનું રક્ષણ કરી શકે? તો અહીં કેટલા કીટકોના નામ આપ્યા છે, નીટની એક્ઝામમાં તમને પૂછી શકાય, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો. એક લેપિડોપ્ટેરા કે જેની અંદર ટોબેકો બર્ડવોર્મ્સ એટલે કે તમાકુની કલી કીટકો છે, બર્ડ્સ કલિકાઓનો નાશ કરે એટલે વનસ્પતિની વૃદ્ધિ નહીં થઈ શકે. ત્યાર પછી આર્મી વોર્મ્સ એટલે શું, સૈન્ય કીટકો, એક સાથે કીટકો ઝુંડમાં જોવા મળે, એ શેમાં? લેપિડોપ્ટેરા પ્રકારના છે. કોલિયોપ્ટેરા પ્રકારના કીટકો જે બીટલ્સ કહેવામાં આવે, ભૃંગ કીટકો કહેવામાં આવે, નાની ભૃંગ કીટકો. ત્યાર પછી ડિપ્ટેરન્સ એટલે કે જે માખીઓ અને મચ્છરો વગેરેનો અહીં કોણ નાશ કરે? બીટી કપાસ જાતે નાશ કરે. જો અહીં યાદ રાખજો મિત્રો કે આ ખૂબ મોટા પ્રમાણમાં કીટકોનો નાશ નથી કરતો, એવા જ કીટકોનો નાશ કરશે કે જેને નુકસાન પહોંચાડે છે. તો તમને એક પ્રશ્ન થાય કે સર, જો અહીં આવી વનસ્પતિ આપણે ખાઈ લીધી તો આપણને નુકસાન થશે? પ્રશ્ન તો થવો જ જોઈએ કે આ જો વિષ ઉત્પન્ન કરતી હોય આવી વનસ્પતિ આપણે ખાઈએ તો સર આપણને બી નુકસાન થાય. તો પછી આપણે આવી વનસ્પતિ કેમ ઉગાડીએ છીએ? વિડીયો પોઝ કરીને થોડી વાર વિચારો કે આનો જવાબ શું હોઈ શકે. હું તમને આન્સર આપું છું. અહીં આજે જીનેટિકલી મોડિફાઈડ કપાસ છે એની અંદર, આ કપાસની અંદર આપણે શું નાખેલું છે? ક્રાઇજનીન. હવે આ જે ક્રાઇજનીન છે એ શું ઉત્પન્ન કરશે? તો સ્ફટિકમય પ્રોટીન ઉત્પન્ન કરે. પરંતુ આ સ્ફટિકમય પ્રોટીન કેવો છે? અદ્રાવ્ય સ્વરૂપે હોય એટલે કે નિષ્ક્રિય હોય. અદ્રાવ્ય સ્વરૂપે અને કેવો હોય? નિષ્ક્રિય. જો અહીં આલ્કલીય પીએચ એને પ્રાપ્ત થાય તો જ એ દ્રાવ્ય સક્રિય પ્રોટીનમાં રૂપાંતરિત થાય અને તે વિષ તરીકે કામ કરે, ઝેરી બને. તો અહીં બીટી કપાસની અંદર શું થાય છે? તો બીટી કપાસની અંદર આવી જ રીતે જનીનને દાખલ કરેલું છે, બરાબર છે. હવે આ બીટી કપાસના પર્ણોને જ્યારે કીટકો ખાય ત્યારે એ પર્ણો અને એની અંદર રહેલો આ ક્રિસ્ટલાઇન પ્રોટીન એના અન્નમાર્ગમાં જાય. ક્યાં જાય? અન્નમાર્ગમાં. અને અન્નમાર્ગની અંદર જે મધ્યાંત્ર વિસ્તાર છે, મધ્યાંત્ર એટલે નાના તળાવમાં, એ મધ્યાંત્ર વિસ્તાર કેવો છે? તો આલ્કલાઇન પીએચ ધરાવતો છે. આપણામાં તો જઠરમાં જ્યારે ખોરાક જાય ને તો જઠર એ એસિડિક પીએચ ધરાવતું હોય એટલે કે એસિડ ધરાવતું હોય એટલે ત્યાં જ મોટેભાગના પ્રોટીન જો દાખલ બી થાય તો એ નાશ પામશે, તૂટી જશે, વિનૈસર્ગીકૃત થઈ જશે. અહીં એ કેવા થાય? ઉલટકના સક્રિય થાય, બરાબર. અન્નમાર્ગમાં મધ્યાંત્ર વિસ્તારમાં સક્રિય થશે અને આ દ્રાવ્ય સક્રિય પ્રોટીન જે છે એ અન્નમાર્ગના જે અધિચ્છદીય કોષો છે, અધિચ્છદીય કોષો એની સાથે ચોંટી જાય, ચોંટે અને એને ફૂલાવી કાઢે અને એ ફાટી જાય. ફાટે એટલે શું થાય? અન્નમાર્ગમાં છિદ્રો ઉત્પન્ન થાય અને એના લીધે કીટક જે છે એ મૃત્યુ પામે છે. તો એના માટે ખાસ આલ્કલાઇન પીએચ જે આપણા જઠરમાં નથી પ્રાપ્ત થતી એટલે આપણને નુકસાન થશે નહીં.
એ ફક્ત અને ફક્ત કીટકોને જ નુકસાન પહોંચાડે છે. ખબર પડી કંઈ? ઓકે, ચાલો. તો અહીં એના માટે જવાબદાર જનીન કયા છે નામ આપેલા છે, એક્ઝામ પૂછાય, નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્રાય રોમનમાં લખેલું છે 1 કેપિટલ A સ્મોલ c, ક્રાય 1 AC, બરાબર. આ જનીન દ્વારા સાંકેતન પામતા વિષને ક્રાય વિષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ક્રાય પ્રોટીન અથવા તો ક્રાય વિષ કહેવામાં આવે છે. હવે અહીં બે ઉદાહરણ આપેલા છે. પહેલું ક્રાય 1AC અને ક્રાય 2AB. ખાસ યાદ રાખવા પડશે, મગજમાં ફિટ કરી દેવા પડશે આપણે. ક્રાય 1AC અને ક્રાય 2AB જે એવા પ્રોટીન ઉત્પન્ન કરે છે કે જે કપાસના બોલ વોર્મ્સને નિયંત્રિત કરે. તો કપાસના બોલ વોર્મ્સને નિયંત્રિત કરનારા જનીનો ખાલી જગ્યા તો કયા કયા? ક્રાય 1AC અને ક્રાય 2AB. બીજું ક્રાય 1AB. આ જો ક્રાય 2AB હતો, અહીંયા ક્રાય 1AB છે. તો ક્રાય 1AB જે એવું પ્રોટીન ઉત્પન્ન કરે જે કોર્ન બોરરને નિયંત્રિત કરે. કોર્ન બોરર એટલે શું? તો મકાઈ જે છે, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત છે, એનું અહીં નિયંત્રણ કરે છે. તો ખાસ યાદ રાખવાનું છે કે અહીં મકાઈમાં છિદ્રો પાડતી જીવાત કોર્ન બોરરનું નિયંત્રણ કોણ કરે? ક્રાય 1AB. કપાસના બોલવોર્મ્સનું નિયંત્રણ કોણ કરે? ક્રાય 1AC અને ક્રાય 2AB. આ ખાસ યાદ રાખવાનું છે, ભૂલશો નહીં, બરાબર. તો આ હતું બીટી કપાસ. થેન્ક યુ સો મચ.